હેલ્ધી લચ્છા પરાઠા બર્ગર બનાવીશું. તેના માટે સૌપ્રથમ એક બાઉલમાં 1 વાટકો ભરી ઘઉંનો લોટ, તેમાં 1 કપ મેંદો, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી તેલનું મોણ ઉમેરી બધું મસળી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. બાંધેલા લોટને તેલ મૂકી કેળવી લઈશું અને ઢાંકી તેની રેસ્ટ આપીશું. બર્ગરની ટિક્કી માટે મિક્સર જારમાં મગ અને મઠના સ્પ્રાઉટ લઈ લઈશું. તેમાં આદું, મરચાં, લીલું લસણ ઉમેરી પીસી લઈશું. કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં હિંગ ઉમેરી તૈયાર કરેલા સ્પ્રાઉટની પેસ્ટ ઉમેરી લઈશું. તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો ઉમેરી પૂરણ તૈયાર કરી પૂરણને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે તેમાં 1 નંગ બાફેલું બટેકું છીણીને ઉમેરી લઈશું. થોડું આમચૂર પાવડર, લીલા ધાણા ઉમેરી બધું બરોબર મિલાવી જરૂર મુજબ બ્રેડક્રમ ઉમેરી લઈશું અને તેમાંથી એક સરખી ટિક્કી વાળી તૈયાર કરી લઈશું. તૈયાર ટિક્કીને ડ્રાય બ્રેડક્રમ્સમાં રગદોળી પ્લેટમાં મૂકી દઈશું. આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લઈશું. બાંધેલા લોટને થોડો મસળી લઈશું અને તેમાંથી એક સરખા લુવા પાડી અટામણ લઈ પતલી મોટી રોટલી વણી લઈશું અને તેની ઉપર થોડું તેલ લગાવી દઈશું. તેની પર થોડો કોરો લોટ ભભરાવી લઈશું. તેની પતલી પટ્ટીઓ કાપી લઈશું. કાપેલી પટ્ટીઓને ભેગી કરી રોલ વાળી ફરી અટામણ લઈ નાના પરાઠા વણી તૈયાર કરી લઈશું. વણેલા પરાઠાને ગરમ તવી પર મૂકી શેકી લઈશું. એક સાઈડે શેકાય ત્યારે તેને પલટાવી થોડું તેલ મૂકી 2 સાઈડે પરાઠાને શેકી લઈશું. આ રીતે બધા પરાઠા તૈયાર કરી લઈશું. હવે ટિક્કીને સેલો ફ્રાય કરીશું. તેના માટે તવી પર થોડું તેલ મૂકી બનાવેલી ટિક્કી મૂકી દઈશું અને તેને 2 સાઈડે લાઇટ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી શેકી લઈશું. ટિક્કીને ડીપ ફ્રાય કરવી હોય તો મેંદા અને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરી બ્રેડક્રમ્સમાં રગદોળી તળી શકાય છે. બર્ગર પર લગાવવા માટે એક સ્પ્રેડ બનાવીશું. તેના માટે મેયોનીઝ લઈ તેમાં લીલી ચટણી ઉમેરી હલાવી અને સ્પ્રેડ તૈયાર કરી લઈશું. હવે તૈયાર કરેલા પરાઠા લઈ તેની પર તૈયાર કરેલું સ્પ્રેડ લગાવીશું. તેની ઉપર ટિક્કી, કોબીજનું પાન, ડુંગળીની સ્લાઈસ, ટામેટાની સ્લાઈસ અને ચીઝ સ્લાઈસ મૂકી બીજા પરાઠા પર ટોમેટો કેચઅપ લગાવી ઉપર મૂકી દઈશું. આ રીતે બધા બર્ગર બનાવી તૈયાર કરી લઈશું. તૈયાર કરેલા બર્ગરને તવી પર થોડા ગરમ કરી લઈશું અને સર્વ કરીશું. હેલ્ધી લચ્છા પરાઠા બર્ગર તૈયાર છે.